આપને જાણીને આશ્ચર્ય લાગશે કે લાલો ફેમ કરણ જોશીની નવી ગુજરાતી ફિલ્મ પાતકીની જાહેરાત થઈ ગઈ છે, જેની અંદર શ્રદ્ધા ડાંગરની સાથે જોવા મળશે. અને ક્યારે રિલીઝ થશે એ પણ જાણીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને પહેલા તો વાત કરીએ કે અંકિત સખિયાની ફિલ્મ લાલોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચી દીધો છે અને અનેક એવા રેકોર્ડ બનાવ્યા જે પોતાના નામે કર્યા છે. લાલો ફિલ્મમાં લીડ એક્ટર એટલે કે કરણ જોશી એજ લાલજી ધનજીભાઈ પરમાર નું જે પાત્ર ભજવનાર કરણ જોશીને તેમની આગામી ફિલ્મોની અંદર કામ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને કરણ જોશીની જે નવી ફિલ્મ આવવાની છે એની જાહેરાત ઓફિશિયલી જ કરવામાં આવી છે અને એક નાનું એવું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. લાલોના પાત્ર દ્વારા કરણ જોશીએ જબરજસ્ત લોકપ્રિયતા મેળવી છે અને ત્યારથી હવે તેઓ વધુ એક નવી ફિલ્મ સાથે આવી રહ્યા છે, જેની સત્તાવાર જાહેરાત એએમપી સ્ટુડિયો દ્વારા કરવામાં આવી છે અને અવિરાજ પિક્ચર દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ પાતકી રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ અભિનય દેશમુખ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. ખાસ આ પોસ્ટર જોતા એવું લાગી રહ્યું છે કે આ એક હોરર ફિલ્મ છે. તમે જોઈ શકો કે ફિલ્મનું જે મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં એક બિલાડી જોવા મળી છે. અંધારામાં એક ફ્લાવર પોટ પણ નજરે ચડે છે, જ્યાંથી તે પસાર થઈ રહી હોય છે. ફિલ્મ જોતા આ વસ્તુ એવું તમને જરૂર લાગશે કે આ એક હોરર ફિલ્મ છે. સાથે તમને જણાવી દઉં કે આ ફિલ્મ 30 જાન્યુઆરી 2026 ના દિવસે રિલીઝ કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ કેવી રહે છે અને એ પણ શું લાલોની જેમ લોકપ્રિયતા મેળવે છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.